आचार्य श्री महाप्रभु जी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે ષોડશસ્કંદ વિશે રસપાન કરીએ છીએ. તેમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ચાલુ છે. તેમાં 23મો શ્લોક આવ્યો છે. તેશા ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ પ્રવાહ સ્થાનમ પ્રવાક્ષામી સ્વરૂપાંગ ક્રિયાયુતાન. અને 24મો જીવાસ્તે હાસુરા સર્વે પ્રવૃત્તિ ચેતી વર્ણિતા તે જ દ્વિધા પ્રકિંતન્તે રુજ્ઞ દુર્જ્ઞ વિભેદત સ્વરૂપ અંગ અને ક્રિયા સહિત પ્રવાહ સ્થાનને કહું છું. પ્રવાહીમાં રહેલા જીવો આસુરી છે. અને ગીતાજીના 16મા અધ્યાયમાં 7મા શ્લોકથી પ્રવૃત્તિમ ચ એ શ્લોકથી તે આસુરોનું વર્ણન કરાયેલું છે. તે આસુરો પણ અજ્ઞ અને દુર્જ્ઞ એમ 2 પ્રકારના છે. ગીતાજીના 16મા અધ્યાયમાં 7મા શ્લોકથી આસુર જીવોના 25 લક્ષણો નીચે પ્રમાણે આપ્યા છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિના સ્વરૂપને નહીં જાણનાર, શોચ વગરના, આચાર રહિત, સત્ય રહિત, જગતને અસત્ય, અપ્રતિષ્ઠિત, અનીશ્વર છે એમ કહેનારા, ઉપર પ્રમાણે દૃષ્ટિનું અવલંબન કરીને આત્માનો નાશ ત્યાગ કરનારા, અલ્પબુદ્ધિવાળા, ઉગ્ર કર્મ કરનાર, જગતના ક્ષયને માટે અહિત કરનાર, ન પૂરી શકાય તેવા કામના આશ્રય, દમ, મન અને મદયુક્ત મોહને લીધે અવળા નિશ્ચયને પામી અસુચિ વ્રત કરનારા, અનંત લય સુધી ચિંતાને ધારણ કરનારા, કામ ઉપભોગને માટે આ દેહ અને જગત છે એમ નિશ્ચય કરાયેલા, સેંકડો આશાના પાશથી બંધાયેલા, કામ ક્રોધ પરાયણ, કામ અને ભોગને માટે અન્યાયથી અર્થ મેળવનારા, મેં આ આજે મેળવ્યું, હું આ મનોરથ પામીશ, આ મારું ધન થશે એવી બુદ્ધિવાળા, આ શત્રુને મેં માર્યો અને બીજાને પણ હું મારીશ, હું સમર્થ છું, હું જ ભોગી છું, હું સિદ્ધ છું, હું જ સુખી છું, હું બળવાન છું એમ માનનારા, હું કુટુંબયુક્ત છું, મારા જેવું કોણ છે, હું પૂજાઉં છું, હું બ્રહ્મ છું, હું ખુશીથી આપનાર છું, એ પ્રમાણે અજ્ઞાન વડે મોહિત ચિત્તમાં અનેક જાતની ભ્રમણાવાળા અને મોહજાળમાં વીંટળાયેલા, નામ માત્ર યજ્ઞ વડે જે ભજે છે તે દમપૂર્વક અને અવિધિપૂર્વક ભજનારા, અહંકાર, બળ, દર્પ, કામ અને ક્રોધનો આશ્રય કરાયેલા, સર્વેશ્વર લીલા કરતા સર્વત્ર વર્તમાન, ચેતનામક અને પુરુષોત્તમનો દ્વેષ કરનાર, સારે રસ્તે ચાલનાર, માણસ ઉપર દોષનો આરોપ મૂકનાર, આવા લક્ષણવાળા આસુર જીવો દ્વેષી, અધમ અને દૂર હોય છે. આસુરીઓનીમાં જન્મ પામેલામાંના કેટલાક સહજ આસુર હોય છે, તેમાં દુર્જ્ઞ હોય છે, અને કેટલાક અજ્ઞ આસુર હોય છે. તેઓ ખરી રીતે દૈવી છતાં અપરાધને લીધે આસુરમાં જન્મેલા હોય છે. 25મો શ્લોક. દુર્નાસ તે ભગવત પ્રોક્તા રુજ્ઞાસ તાન અનુયે પુનઃ પ્રવાહેપી સમાગત્ય પુષ્ટિસ્થ તૈરન યુજ્યતે સોપી તૈસ તત્કુલે જાત કર્મણા જાયતે તત. દુર્જ્ઞ પ્રવાહી જીવો ભગવાને ગીતાજીમાં કહેલા છે, અને અજ્ઞો તો પ્રવાહી ન છતાં તેઓ પ્રવાહીને અનુસરનારા હોય છે. મિશ્ર પુષ્ટિમાં રહેલા જીવો પ્રવાહમાં આવી ગયા છતાં તેની સાથે જોડાઈ જતા નથી, પણ વેદની નિંદા કરવાથી તે દુષ્કૃત્યથી તે આસુર કુળમાં ઉત્પન્ન થયેલા હોય છે. આગળના શ્લોકમાં આસુર જીવોમાં જે લક્ષણ જણાવે છે તે દુર્જ્ઞ આસુરી જીવના લક્ષણનું વર્ણન કરાયેલું છે. તે સહજ આસુર છે. અજ્ઞ આસુર એ વાસ્તવિક રીતે આસુર નથી, છતાં આસુર જીવને અનુસરનાર હોય છે. તેઓ ખરી રીતે તો દૈવી જીવ હોય છે, પણ અહંકારના લીધે અથવા બીજા દુષ્કૃત્યથી તેને પ્રભુએ કોઈ દેવ કે મહાપુરુષ દ્વારા શાપ દેવડાવી દંડ તરીકે થોડી મુદત માટે આસુરીઓનીમાં નાખેલા હોય છે. જો કે દંડ થવાથી આસુરીઓનીમાં પડે છે, પણ તે દંડ અનુગ્રહ રૂપ જ હોય છે, જેથી પોતાના ગુનાનું તે જીવને ભાન રહે છે ને થયેલ દંડને લીધે તેમને પોતાના દોષની સ્ફુરણા થાય છે. જેવી આસુરીઓનીમાં આવતા છતાં તેઓ આસુરની સાથે તદ્દન મળી જતા નથી, જેમ પાણીમાં તેલ નાખીએ છતાં તેલને પાણી મળી જતા નથી.
તેમજ જુદા રહે છે. ઉલટું તેમનામાં દીનતા પ્રાપ્તિ થવાથી આસુર તરીકે દંડની મુદત પૂરી થતાં પ્રથમ કરતાં પણ ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત થાય છે. પ્રથમ પ્રવાહી પુષ્ટિમાં હોય તો આ દંડ થયા પછી મર્યાદા પુષ્ટિમાં આવે છે. અને જેમ કે દૂધ અને જલ ઓતપ્રોત મળી જાય છે, તેમ અને મર્યાદા પુષ્ટિમાં પ્રથમ હોય તો આ દંડ થયા પછી પુષ્ટિમાં જેમ કે શુદ્ધ તેલના જેવા એટલે સ્નેહવાળા અથવા છેવટે મધ જેવા જાણવા, આવી રીતે પુષ્ટિજીવો ઉપર પ્રભુનો દંડ તે અનુગ્રહ રૂપ જ હોય છે. આ ગ્રંથ અધૂરું છે એમ ગોકુળનાથજી વગેરે સંસ્કૃત વિવૃત્તિ કરતાઓનો મત છે, પરંતુ અહીંયા આ સંપૂર્ણ થાય છે. હવે એનો સારાંશ. જીવોના ભેદ. દૈવી આસુરી. દૈવી આ સૃષ્ટિ 7 એટલે મોક્ષના અધિકારવાળી. તેના પણ 2 ભેદ છે, પુષ્ટિ અને મર્યાદા. પુષ્ટિ સૃષ્ટિ પ્રભુ સ્વરૂપમાં આસક્ત હોય છે અને તેમની પ્રવૃત્તિ પ્રભુ સ્વરૂપની સેવા કરવામાં હોય છે. મર્યાદા સૃષ્ટિ વેદાંતમાં આસક્ત હોવાથી તે આજ્ઞાવાળી મર્યાદામાં જ તેમની પ્રવૃત્તિ છે. આસુરી એટલે પ્રવાહી. આ સૃષ્ટિ લૌકિક પ્રવાહમાં જ આસક્ત છે. પુષ્ટિનો ભેદ. શુદ્ધ પુષ્ટિ. આ જીવો કોઈ પણ યોનિમાં ફક્ત પ્રભુ આજ્ઞાથી તેમની લીલાપયોગી અનુકૂળતા માટે જ પ્રગટેલ હોય છે, તો આજ્ઞા પ્રમાણેનું કાર્ય કરી પાછા પ્રભુ સમીપ તેમની સેવામાં પહોંચે છે. મિશ્ર પુષ્ટિ. અપરાધથી પ્રભુએ કૃપાથી દંડ કરવાથી ભૂલોકમાં આવે છે. તેના 3 ભેદ છે. પુષ્ટિ મિશ્ર પુષ્ટિ. તેઓ સર્વ ભગવાનના સ્વરૂપ તથા તેમના ગુણને, તેમની લીલાને તથા પોતાના ઉપર થયેલા દંડને તથા પોતાને હવે શું કર્તવ્ય છે તે સર્વને જાણનાર હોય છે. મર્યાદા મિશ્ર પુષ્ટિ ભગવાનના ગુણને જાણવાવાળા હોય છે. અને પ્રવાહ મિશ્ર પુષ્ટિ તેમનામાં સ્નેહ કમી હોય છે. તેમજ ભગવદ્ ગુણનું જ્ઞાન પણ હોતું નથી. લૌકિક આસક્તિના લીધે તેઓ પ્રભુ સેવા સંબંધી કાર્ય સ્નેહ રહિત કરનાર હોય છે. તેઓ આરતીવાળા થતાં સ્નેહ અને ભગવદ્ ગુણગાનમાં ક્રમે આગળ વધી શકે છે. આ 3 પ્રકારના મિશ્ર પુષ્ટિ જીવોનો ક્રમે ચડી શુદ્ધ પુષ્ટિમાં પ્રવેશ થઈ શકે છે. મર્યાદા જીવો. આ જીવો માટે ઉપર કહેલા તેથી વિશેષ કંઈ વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું નથી, પણ તેઓ પુષ્ટિજીવથી તદ્દન જુદા છે અને મિશ્ર પુષ્ટિજીવો સાથે પણ તેમની એકતા કરવી નહીં. મર્યાદા જીવો અલગ જ છે. પ્રવાહી જીવો. તેના 2 ભેદ છે. સહજ આસુર. તેમનું વર્ણન ગીતાજીના 16મા અધ્યાયમાં કર્યું છે. અને અજ્ઞાસુર. આ અજ્ઞાસુરો ખરી રીતે દૈવી છે. તેઓની મિશ્ર પુષ્ટિ પૈકીના પ્રવાહ મિશ્ર પુષ્ટિ જીવોમાં સમાવેશ થાય છે. તેઓ સહજ આસુરમાં કેવળ મળી જતા નથી, પરંતુ ભક્તિ માર્ગને અનુસરનારા હોય છે અને દંડ ભોગવી ક્રમે તે કૃતાર્થ પણ થાય છે. સમય થયે ભગવાન દંડ પણ આપે છે અને દંડ પૂરો થતાં તે લોકોને ક્રમે કૃતાર્થ પણ થવાય છે. પુષ્ટિ સૃષ્ટિ પ્રભુના શ્રીઅંગથી થઈ છે, માટે એમની ક્રિયા પ્રભુ સ્વરૂપની સેવા અને આસક્તિ પણ તે સ્વરૂપમાં જ હોય છે, જેથી છેવટે ફળ પણ પ્રભુ સ્વરૂપની જ પ્રાપ્તિ અને તેની અવિચ્છિન્ન સેવાનું જ ફળ મળે છે. મિશ્ર પુષ્ટિ જીવો પણ ક્રમે છેવટે શ્રી પ્રભુ સ્વરૂપને પામી શકે છે. મર્યાદા સૃષ્ટિ પ્રભુની વાણી દ્વારા થયેલી છે, તેથી વાણીરૂપ વેદમાં જ જીવોને આસક્તિ રહે છે. પ્રભુ સ્વરૂપમાં તેમની આસક્તિ હોતી નથી. ફક્ત વેદમાં શુદ્ધાદેવ જ્ઞાનમાં જ તેઓ આસક્ત હોય છે, માટે તેને જ મુખ્ય ફળ તરીકે માનતા હોવાથી જ્ઞાનરૂપ વેદોક્ત તેમને ફળ પ્રભુ આપે છે. પ્રભુના સ્વરૂપની પ્રાપ્તિનું ફળ તેમને મળતું નથી. આસુરી પ્રવાહી સૃષ્ટિ પ્રભુની ઈચ્છાથી આ જગતના પ્રારંભથી અંત સુધી મહાપ્રલય કાળ સુધી લૌકિક સુખ દુઃખમાં જ આસક્ત રહી તેમાં જ ભટક્યા કરે છે. તેઓ સહજ આસુર છે. આ આસુર પૈકી કેટલાક ચર્ચણી જીવો પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ માર્ગમાં ફરે છે. તે માર્ગની દીક્ષા લઈ તેમાં કહેલ કર્મ કરે છે, પણ તેઓનું ચિત્ત એકમાંય ચોંટતું નથી. તેઓને ફક્ત બહારની ક્રિયા પ્રમાણે લૌકિક ફળ જ મળે છે. જય શ્રી ગોખલેશ. આવતીકાલે સિદ્ધાંત મુક્તાવલી.